તો જામનગરના રણજીત સાગર રોડ પર ડિમોલેશનની કામગીરી રંગમતી નદીના કિનારે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થઈ છે। રંગમતી નદીની કાયાકલ્પ પ્રોજેક્ટ માટે તંત્રની કામગીરી 6 જેસીબી 4 ટ્રેક્ટર 1 હિટાચી સહિતના મશીનોની મદદ લેવાઈ છે। 33 ગેરકાયદે દબાણકારોને નોટિસ અપાઈ હતી। અંદાજે 66,000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે। વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। 100 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર। જામનગર મહાનગરપાલિકાના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે। પ્રથમ માળખામાં જે નદીની બંને તરફેના વહેણને આડે આવતા બાંધકામો છે તે દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। લાલપુર બાયપાસથી લઈ વોરાના હાજીરી સુધીના જે 7-8 કિલોમીટરના જે વહેણના બંને તરફના બાંધકામો છે તે લગભગ 250 ઉપરાંતના બાંધકામો છે કે જે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા પ્રથમ જે તે કરતાઓને આ નોટિસ આપવામાં આવી હતી। 3 નોટિસની બજવણી બાદ ત્રીજો તબક્કો છે કે જે આ બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે। આ રંગમતી નદીનો પટ છે કે જ્યાં નદીની બંને ફરતે આવેલા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ સવારથી જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાં બાંધકામો દૂર કરવાની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। જો બાંધકામોની વાત કરવામાં આવે તો કુલ 30 બાંધકામો છે જેમાં લગભગ 12 જેટલા વાડા છે। આ ઉપરાંત કાચા પાકા મળીને કુલ 30 બાંધકામો આવેલા છે। આ બાંધકામો બપોર સુધીમાં દૂર કરવામાં આવશે મહાનગરપાલિકા તંત્ર કહી રહ્યું છે। એટલે કે મહાનગરપાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા રિવરફ્રન્ટ માટેની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નજુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। તો ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। 33 ગેરકાયદે દબાણકારો હતા તેમને નોટિસ આપવામાં આવી હતી અને અંદાજે 66,000 ફૂટ જેટલી જગ્યાઓ હવે ખુલ્લી કરવામાં આવશે। વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 100 જેટલા અધિકારી કર્મચારીઓ ફરજ પર છે અને તમામ જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। જામનગરના રણજીત સાગર રોડ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે અને રંગમતી નદીના કિનારે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે।